सम्मान कैपिटल आज फोकस में है। क्वार्टर 4 ना नंबर्स आता जोवा मळ्या छे। नंबर्स पर नजर करिए तो 324 करोड़ना नफानी सामे 8100 करोड़नी खोट नोंधावी छे कंपनीए ईयर ऑन ईयर बेसिस पर। नेट इंटरेस्ट इनकमनी बात करिए तो अहींया पण 92% घटाडो जोवा मळ्यो छे। 1057 करोड़नी सामे 84 करोड़ एनआईआई जोवा मळी छे ईयर ऑन ईयर बेसिस पर। साथे ज कंपनीए 2958 करोड़नी नाणाकीय नुकसानी नोंधावी छे, एटले के फाइनान्शियल इंस्ट्रूमेंटमां जे इम्पेरमेंट छे ए नोंधाव्युं छे कंपनी। अने एक्सेप्शन आइटम 6500 करोड़नी आवती जोवा मळी छे एक्सेप्शनल आइटम। अने साथे ज एसेट अंडर मैनेजमेंटनी बात करीए एटले के एयूएम तो अहींया क्वार्टर 4 FY25 मां जे 62,346 करोड़ जोवा मळी हती अने जे क्वार्टर 3 FY26 मां 64,200 करोड़ जोवा मळी हती। अने जो क्वार्टर 4 FY26 ની વાત કરીએ એટલે કે કરંટ ક્વાર્ટરની જેના આપણને પરિણામ આવતા જોવા મળ્યા તો એમાં 53,160 કરોડ આપણને જોવા મળી છે। એટલે કે જો યર ઓન યર બેસિસ તેમજ ક્યુ ઓન ક્યુ બેસિસ બંને રીતે જો કમ્પેરિઝન કરીએ તો ઘટાડો અહીંયા એયુએમમાં આવતો જોવા મળ્યો છે। પણ સામે મેનેજમેન્ટ તરફથી ગાઈડન્સ આપવામાં આવ્યું છે કોસ્ટ ઓફ ફંડ્સમાં 150થી લઈને 270 બેસિસ પોઈન્ટનું રિડક્શન આવતું જોવા મળશે કોસ્ટ ઓફ ફંડ્સમાં। અને સાથે જ ટાર્ગેટ્સની વાત કરીએ તો અહીંયા 2 લાખ કરોડ એયુએમનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે કંપની તરફથી। આરઓએ રિટર્ન ઓન એસેટ 4.4%નો ટાર્ગેટ આપવામાં આવ્યું છે અને સાથે જ આરઓઈ માટે હાઈ ટીન્સ ડિજિટ એક આવતું જોવા મળશે એવું કંપની તરફથી ટાર્ગેટ આપવામાં આવ્યું છે। તો નંબર્સ વીક છે ઘણા, પણ સામે ગાઈડન્સ અને ટાર્ગેટ થોડું પોઝિટિવ લાગી રહ્યું છે, એટલા માટે સ્ટોકમાં પણ એક મોટી ખરીદદારી આજે આપણને જોવા મળી રહી છે સમાન કેપિટલમાં।